નમસ્તે વિદ્યાર્થીઓ, હું શ્રેયસ વિદ્યાલયથી ધારા ટીચર. આજે આપણે ધોરણ 3માં વિષય ગણિત સમજીએ. આજે આપણે પ્રકરણ 5 આકાર અને ભાત એટલે કે ડિઝાઇન વિશે સમજવાના છે. તો બાળકો, આપણે આ સરસ મજાનો પાઠ સમજીએ. તો જુઓ, તમને અહીં એક કાગળ દ્વારા તમે જે આ બનાવો છો, ક્લેપર બનાવો, એટલે કે તમને આ કાગળ દ્વારા જુઓ કઈ રીતે બનાવવાનું છે તે તમને સમજાવ્યું છે. તો જુઓ, તમારે એક કાગળ લેવાનો છે, તેને આ રીતે વચ્ચેથી વાળવાનું છે. ત્યારબાદ એક ભાગ પાછું બીજી વાર વાળવાનું છે. ત્યારબાદ ત્રીજામાં શું કહ્યું છે કે તે ભાગ ફરીથી આ રીતે વાળશો એટલે કે આ રીતે 4 ભાગ પડશે એને ખોલતા. ત્યારબાદ તેને આ રીતે પાછું વાળવાનું છે. ત્યારબાદ આ રીતે 5મા ભાગમાં જે રીતે કર્યું છે તે રીતે કરવાનું છે. તો જુઓ, તમે તેને ખોલશો તો આવી રીતે ફટાક કરીને અવાજ આવશે. આ રીતે તમે અહીં ચિત્રમાં બતાવ્યું છે તે રીતે આમ કરીને ખોલશો તો કેવો ફટાક કરીને અવાજ આવશે. તો તમારે આ પ્રવૃત્તિ જાતે કરવાની છે. ત્યારબાદ હવે આગળ સમજીએ આકારો સાથે ગમ્મત. એટલે જુઓ બાળકો, અહીં તમને સરસ મજાના આકારો આપ્યા છે ને, ત્રિકોણ. તો નીચે આપેલી સૂચનાઓનું પાલન કરી બીજું રંગીલામાં રંગ પૂરો. એટલે કે જુઓ બાળકો, અહીં તમને અલગ અલગ આકાર આપ્યા છે, જેમ કે ત્રિકોણ, લંબચોરસ, ચોરસ અને ગોળ. તો તમારે ત્રિકોણમાં કયો કલર પૂરવાનો છે? બોલો તો લાલ રંગ. એટલે ત્રિકોણમાં તમારે લાલ રંગ પૂરવાનો છે. ત્યારબાદ જે લંબચોરસ આપ્યા છે તેમાં વાદળી રંગ પૂરવાનો છે. ત્યારબાદ ચોરસમાં પીળો રંગ અને વર્તુળમાં લીલો રંગ પૂરવાનો છે. એટલે જુઓ, અહીં તમને જે આ ચિત્ર આપ્યું છે તેમાં તમને અહીં જે કીધું છે તે પ્રમાણે તમારે કલર પૂરવાના છે. અને સરસ મજાનું આ ચિત્ર તમારે ઘરકામમાં આજે આ ચિત્રમાં સરસ મજાનો જે આકારોમાં રંગ પૂરવા કહ્યો છે તે રીતે તમારે આકારોમાં રંગ પૂરીને આ સરસ મજાનું ચિત્ર પૂરું કરવાનું છે. તો હવે આપણે આગળ સમજીએ. નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો જુઓ બાળકો, અહીં તમને સરસ મજાની આકૃતિઓ આપી છે. તો જુઓ, આપણે આ પહેલી આકૃતિ છે તેમાં ત્રિકોણ શોધીએ. તો ત્રિકોણ કોઈક આ રીતે આકૃતિ હોય તેને આપણે શું કહીએ? ત્રિકોણ કહીએ. તો જુઓ, આમાં આપણે કેટલા ત્રિકોણ છે તે ગણીશું. આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આ આકૃતિમાં આપણને 8 ત્રિકોણ જોવા મળે છે. જો આપણે ખાલી નાના ત્રિકોણ જ ગણ્યા છે, બરાબર બાળકો? તે જ રીતે બાળકો, તમારે આ આકૃતિ અને આ આકૃતિમાં પણ ત્રિકોણ ગણવાના છે. ત્યારબાદ સમજીએ નીચે આપેલી આકૃતિમાંથી સૌથી મોટો લંબચોરસ શોધો. તો જુઓ બાળકો, આ આકૃતિ જે આપી છે તમને તેમાં સૌથી મોટો લંબચોરસ અહીંયા તમને ગુલાબી કલરનો કરીને આપ્યો જ છે. તે કયો છે? સૌથી મોટો લંબચોરસ છે. તો તમારે એ રીતે આકૃતિમાં પણ તમે શોધી શકો. આ રીતે ક્યાં થશે સૌથી મોટો લંબચોરસ આકૃતિમાં? તો આ આકૃતિમાં સૌથી મોટો લંબચોરસ આ રીતે અહીં તમે બનાવી શકો છો. એટલે તમારે સરખી રીતે કરવાનું છે ચિત્ર. તો આ રીતે તમારે બીજા ચિત્રમાં પણ સૌથી મોટા લંબચોરસ શોધવાના છે. ત્યારબાદ સમજીએ ધાર અને ખૂણો. તો બાળકો જુઓ, હવે ધ્યાનથી આપણે સમજીએ પાઠ. મીતા અને તેના 5 મિત્ર રમત રમતા હતા. ટીંકુની આંખે પાટો બાંધ્યો હતો અને તેણે પોતાની ઈચ્છા થાય ત્યાં સુધી તાળી પાડવાની હતી. જ્યારે બાકીના ટેબલની આજુબાજુ ભમતા હશે, એક ક્ષણે ટીંકુની તાળી પડવાનું બંધ કર્યું અને દરેક જણ જ્યાં હતા ત્યાં ઊભા રહ્યા હશે. જે બાળક ખૂણા પાસે ન હોય તે આઉટ થયો હશે, પછી તેની આંખે પાટો બાંધ્યો હશે. એટલે કે જુઓ બાળકો, જે બાળક ખૂણા પાસે ના હોય તે આઉટ. એટલે કે જુઓ, જે આ પ્રકારે વચ્ચે આવી ગયો તે બાળક આઉટ થઈ ગયો, એટલે ગુડ્ડુ આઉટ થઈ ગયો. હવે જુઓ, હું તમને રમત સમજાવું કે આ રમતમાં શું કરવાનું છે. કે જુઓ, અહીં જે આ ટીંકુ છે તેણે આંખે પાટો બાંધ્યો છે અને તેણે તાળી પાડવાની છે અને આ એક ટેબલ મૂક્યું છે. તો ટેબલની ફરતે આ 5 જણા છે. તો આ 5 જણા ગોળ ફરી જ્યાં સુધી ટીંકુ તાળી પાડશે ત્યાં સુધી આ લોકો ટેબલની ફરતે ગોળ ગોળ ફરશે. હવે જેવી તાળી બંધ થઈ જશે
તેવું તે લોકો જ્યાં ઊભા છે ત્યાં જ ઊભા રહી જશે અને જે આ રીતે વચ્ચે આવી જશે ઊભા રહેવામાં તે આઉટ થઈ જશે. જે ધાર પાસે હશે તેણે ધાર પકડીને ઊભા રહેવાનું. આવો આ લોકો આવી રમત રમે છે. હવે જો બાળકો, અહીં મિત્રના નામ પણ આપ્યા છે: મિતા, રાજા, છોટુ, ગુડ્ડુ, બંટી અને ટીંકુ. ઉપર આપેલા ચિત્રને જોઈને તમે કહી શકશો કે કોણ આઉટ છે? બોલો તો બાળકો. આ ગેમમાં કઈ રીતે આઉટ થવાય કે અહીં તમને આપવામાં આવ્યું છે કે જે બાળક ખૂણા પાસે ન હોય તે આઉટ થયો હશે. તો કયો બાળકો મને કહો તો ખૂણા પાસે નથી. આ જે ધાર છે તેને આપણે ખૂણો કહીશું. તો કયો બાળક નથી? આ ગુડ્ડુ છે તે ખૂણા પાસે નથી. એટલે કયો બાળક આઉટ થયો? ગુડ્ડુ આઉટ થયો. ગુડ્ડુ ક્યાં ઊભો છે? તો ગુડ્ડુ સામેની બાજુએ ઊભો છે, ટેબલની સામે ઊભો છે. આ રમત ગોળ ટેબલની આજુબાજુ રમી શકાય. શા માટે? આપણે આજુબાજુની ઘણી વસ્તુઓને સીધી ધાર હોય છે. દાખલા તરીકે હવે એક પ્રશ્ન પૂછો કે આ રમત તમે ગોળ ટેબલમાં રમી શકો? તો ના બાળકો, આ રમત તમે ગોળ ટેબલમાં રમી શકો નહીં, કારણ કે ગોળ ટેબલ હશે એટલે તેની આજુબાજુની કિનારી બધી સરખી આવશે, એટલા માટે. ત્યારબાદ જુઓ બાળકો, અહીં તમને કહેવું છે કે આપણી આજુબાજુ ઘણી બધી વસ્તુઓની સીધી ધાર હોય છે. દાખલા તરીકે જુઓ, આ પુસ્તક છે તો તમે બી તમારી નોટબુક છે તો તમારે આ રીતે તમે ધાર જોઈ શકો. ત્યારબાદ આ ખુરશી છે તેની ઊભી ધાર જોઈ શકો. ત્યારબાદ આ પતંગમાં પણ તમે ધાર જોઈ શકો છો. હવે આપણે આગળ સમજીએ. કેટલીક વસ્તુઓની ધાર વક્ર હોય છે. દાખલા તરીકે જુઓ, કેટલીક વસ્તુ છે તો આ જો તમને એક પૈંડું આપ્યું છે તો તેની ધાર વક્ર એટલે આ પ્રકારે ગોળાકાર હોય છે. તમારી આજુબાજુ જુઓ અને સીધી અને વક્ર ધારવાળી વસ્તુઓ જુદી પાડતા ઓળખી બતાવો. હવે તમારે આજુબાજુ વસ્તુ જોવાની છે. જે વસ્તુની સીધી ધાર હોય તેને અલગ કરવાનું છે અને વક્ર ધાર હોય તેને અલગ કરવાની છે. સીધી ધારવાળું વસ્તુઓને ખૂણા હોય છે. હવે જુઓ, જે સીધી ધારવાળી વસ્તુઓ હોય, સીધી ધારવાળી એટલે કે આપણે આ પ્રકારે બનાવી શકીએ. ત્યારબાદ પૂછ્યું છે કે વક્ર ધારવાળી વસ્તુઓને ખૂણા હોય છે. જેને સીધી ધાર અને વક્ર ધાર બંને હોય છે તેવી વસ્તુ શોધવા પ્રયત્ન કરો. તો બાળકો, આપણે આ જવાબ સમજીએ કે સીધી ધારવાળી વસ્તુ એટલે કે જુઓ, આપણે આગળ આ બધી વસ્તુઓ જોઈ ગયા તો આ જે આ વસ્તુ છે તે આ સીધી ધારવાળી વસ્તુ છે તો તેને આ પ્રકારે આપણે ખૂણા બનાવી શકીએ છીએ. કારણ કે આ પ્રકારે છે તો આ પ્રકારે તેનો ખૂણો બને છે, એટલે કે તેને ખૂણા હોય છે. પરંતુ જે વક્ર ધારવાળી છે તેને ખૂણા બનતા નથી. હવે તમારે સીધી ધાર હોય અને વક્ર ધાર પણ હોય તેવી વસ્તુ શોધવા પ્રયત્ન કરવાનો છે. તેવી વસ્તુ શોધવાની કે જેને સીધી ધાર પણ હોય અને વક્ર ધાર પણ હોય. ત્યારબાદ આપણે સમજીએ કે પ્રવૃત્તિ. કાગળનો લંબચોરસ ટુકડો લો. તો જુઓ બાળકો, અહીં તમારે એક પ્રવૃત્તિ કરવાની છે કે તેમાં એક લંબચોરસ ટુકડો લેવાનો છે. તેના ખૂણા ગણો, એટલે તમારે તેને ખૂણા ગણવાના છે. હવે તેના એક ખૂણાને વાળો. ત્યારબાદ તેને આ પ્રકારે એક ખૂણો વાળવાનો છે. જુઓ, તમને ચિત્રમાં આપવામાં આવ્યું છે કે આ પ્રકારે ખૂણો તમારે વાળવાનો છે. ત્યારબાદ નીચેના ખૂણાઓ વાળીને તેમને કેટલા ખૂણા મળશે, એટલે કે હવે તેના ખૂણા વાળો. હવે જો તમે ખૂણા વાળો તો તમને કુલ 4 ખૂણા મળશે. ચારે બાજુથી વાળો તો આ કાગળને એવી રીતે વાળી શકશો કે તેને માત્ર 3 જ ખૂણા હોય. તમને ફક્ત 2 ઘડી વાળવાની છૂટ છે. તમને કેવો આકાર મળશે? એટલે કે બાળકો, આ તમારે પ્રવૃત્તિ કરીને જોવાનું છે તો જ તમને ખ્યાલ આવશે કે તમે જો એવી રીતે વાળી શકો કે તેને 3 જ ખૂણા આવે. ને તમારે તેના પણ એક નિયમ છે કે તમારે તેમાં ફક્ત 2 જ ઘડી કરવાની છે. ચોરસ કાગળ લઈને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો, એટલે કે ફરીથી આ પ્રવૃત્તિ કરવાની તમારે. તમે ચોરસ કાગળના ટુકડાના બધા ખૂણાઓને એવી રીતે વાળી શકશો કે જેથી ખૂણાઓની સંખ્યા તેટલી જ રહે, એટલે કે તેટલી જ સંખ્યા રહે તે રીતે તમારે વાળવાનો છે. ત્યારબાદ સમજીએ કે જુઓ, અહીં તમને એક કોઠો આપ્યો છે કે નીચેનો કોઠો જુઓ, એટલે કે આ કોઠો જુઓ અને જે વસ્તુઓને ખૂણા છે તે વસ્તુઓની સામે ખરું કરો અને વળી
તેમાં દરેક વસ્તુની ધાર અને ખૂણા ગણો. એટલે જુઓ, અહીં તમને આપવામાં આવી છે અલગ અલગ વસ્તુઓ. તો જુઓ, પહેલાં તમને રમવાનો પાસો આપ્યો છે, તો રમવાના પાસા તેને ખૂણા છે, તો હા તમે ખૂણા જોઈ શકો છો. હવે તેની ધાર, તો તમારે તેની ધાર એટલે કે તેની કેટલી બાજુ કિનારી છે તે લખવાનું છે. અને તેના ખૂણા કેટલા છે, તો તેના 8 ખૂણા છે. આ જ રીતે તમારે જુઓ, રમવાનો બોલ છે, તો રમવાનો બોલ કેવો હશે? ગોળ હશે, એટલે તેને ખૂણા હશે નહીં, એટલે અહીં ના આવશે. તેને ધાર પણ હોતી નથી અને ખૂણા પણ નહીં હશે. રબર, હવે રબર બાળકો આ રીતે લંબચોરસ પ્રકારનું રબર હોય તો તેને ખૂણા થશે, એટલે કે તેને ખૂણા હશે, એટલે કે આમાં આપણે લખીશું હા, તેને ખૂણા હશે. ત્યારબાદ તમારે ધાર ગણવાની છે, એટલે કે તમારે કેટલી કિનારી પડશે તમારા રબરની તે તમારે અહીં ગણવાની છે. તો તમારે તમારું રબર લઈને આ કિનારીઓ ગણો. ચલો, હવે બાળકો તમે રબરની ધ્યાનથી જોયું હોય તો હવે ચલો તમે મને કહો કે તેને ખૂણા છે? તો હા, રબરને ખૂણા છે. હવે બાળકો તમને પૂછ્યું છે કે ધારની સંખ્યા, એટલે જે આપણા રબર છે તેને તમારે ધારની સંખ્યા લખવાની છે. તો તમે બાળકો ગણી તેની કેટલી ધાર થાય છે? તો તેની કુલ આપણને 12 ધાર મળે છે. તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક ગણવાની રહેશે, એટલે કે રબરની તમે ગણી શકો આજુબાજુ, તો તેની કુલ 12 ધાર મળશે, એટલે કે 12 કિનારીઓ મળશે. હવે ખૂણાની સંખ્યા, તો તમને કુલ રબરમાં 8 ખૂણા મળશે. આ જ રીતે તમારે ઈંડું જુઓ તો ઈંડુને કોઈ ખૂણા આવશે નહીં, એટલે તેની ધાર પણ નહીં લખી શકો. અને કાગળની ટુકડો, તો તમારે કાગળનો ટુકડો લેવાનો છે અને તેની જાતે ખૂણા ગણવાના છે, ત્યારબાદ ધાર અને ખૂણાઓની સંખ્યા લખવાની રહેશે. હવે બાળકો આપણે આ પ્રકરણ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું.